જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલના બે ઉત્સવો એટલે કે શ્રી ગુસાઈજીના છઠ્ઠાલાલ શ્રી યદુનાથજી તથા શ્રી યમુના છઠ એટલે કે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય દિન, તો એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. અને વિડીયો અંત સુધી જોવા વિનંતી, કેમ કે યમુનાજીનું વિશેષ કરીને આપણે સત્સંગ એમાં કરશું આપણે. તો પહેલાં આપણે શ્રી ગુસાઈજીના છઠ્ઠાલાલ યદુનાથજીના પ્રાગટ્ય વિશે સમજીએ. તો શ્રી યદુનાથજી શ્રી ગુસાઈજીના છઠ્ઠા પુત્ર હતા. તેમનું પ્રાગટ્ય સંવંત 1615 ચૈત્ર સુદ છઠના મંગલ દિવસે અડેલમાં થયું હતું. અને તે સમયે શ્રી ગુસાઈજી પણ અડેલમાં બિરાજતા હતા. તેમનું નામ શ્રી યદુનાથજી રાખવામાં આવેલું. અને પણ ઘરમાં સૌ તેને મહારાજા કહીને બોલાવતા. અને આ યદુનાથજી નું લગ્ન 1630 ગોકુલમાં શ્રી મહારાણીજી વહુજી સાથે થયા હતા. તો તેમણે બાળપણથી શાસ્ત્રોના અધ્યયનમાં ખૂબ રુચિ હતી યદુનાથજીને, અને અનેક શાસ્ત્રો અને સાંપ્રદાયિક ગ્રંથોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. સાથે સાથે આપે આયુર્વેદનો પણ અભ્યાસ કર્યો હતો. તેઓ માનતા હતા કે દેહ સ્વસ્થ હોય તો પ્રભુની સેવા સારી રીતે થઈ શકે. તેઓ હંમેશા મંદિરમાં મંદિર વસ્ત્ર કરવાની સેવા કરતા. 15 વર્ષની વયે ગોકુળમાં શ્રી મહારાણીજી વહુજી સાથે તેમનું લગ્ન થયું. તેમને ત્યાં 5 પુત્રો અને 1 પુત્રીનું પ્રાગટ્ય થયું. તો એમાં શ્રી મધુસૂદનજી, શ્રી રામચંદ્રજી, શ્રી જગન્નાથજી, શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોપીનાથજી, અને એક લાલીબા પુત્રી પણ હતા. એમનું નામ શ્રી દમયંતીજી હતું. હવે શ્રી ગુસાઈજીએ શ્રી યદુનાથને સેવા માટે શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. અને પોતાના મોટા ભાઈ શ્રી બાલકૃષ્ણજીના સેવ્ય સ્વરૂપ શ્રી દ્વારકાધીશ સાથે બાલકૃષ્ણજીને પધરાવીને બંને ભાઈ સાથે મળીને ભેગી આ સ્વરૂપ સેવા બે કરતા. તો સંવંત 1658 તેઓ ગુજરાતમાં પધાર્યા હતા. ત્યાં ચાણોદમાં શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથની રચના પૂરી કરી હતી. કેમ કે મહાપ્રભુજી ક્યાં ક્યાં પધાર્યા, કઈ રીતે પધાર્યા, શું હતું, કેટલા સેવકો, એ બધું શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથની અંદર આખું વિસ્તારથી બધું મહાપ્રભુજીની પૃથ્વી પરિક્રમાનો વિસ્તાર આપેલો છે. એમાં તેમનો એકમાત્ર ગ્રંથ પ્રસિદ્ધ છે. તેમણે સંવંત 1660 45 વર્ષની વયે નિત્યલીલામાં પ્રવેશ કર્યો. અને તેનું ઉપનામ મહારાજા તરીકે ઘરમાં સૌ એને સંબોધતા. અને નિધિ સ્વરૂપના એવા શ્રી બાલકૃષ્ણજીની તે સેવા પહોંચતા. અને હાલ એ અત્યારે સ્વરૂપ સુરતમાં બિરાજે છે. તો તેની વધાઈ પણ મળે છે આપણને. શ્રી વિઠ્ઠલ ગ્રહ મંગલચાર, માતા રૂકમણી કુખ પ્રગટ ભયે, શ્રી યદુનાથ છઠ્ઠે સુકુમાર, જય જયકાર ભયો ભુવિ ઉપર, ભજન બીન મુરલી કર તાર, દ્વારે ભીર વિપ્ર ગુણિયનકી, ગાવત યશ પાવન નરનાર, દેત દાન અતિહિ મન ફૂલે, શ્રી વિઠ્ઠલ મન બડે ઉદાર, સુનકે આન પૈરો દ્વારે, યહ રસિક દાસ કી ઓર નિહાર, શ્રી વિઠ્ઠલ ગ્રહ મંગલચાર. તો આ રીતે યદુનાથજીની 4, 5, 6 વધાઈ પણ છે એમાં. તો આ આપણું પ્રાગટ્ય સંવંત આ છઠને દિવસે ચૈત્ર સુદના દિવસે થયું. અને આપ સેવાના પણ એવા જ આગ્રહી હતા. તો હવે આપણે શ્રી યમુનાજી વિશે, કે ભાઈ યમુના છઠ
તો યમુનાજીનું પણ પ્રાગટ્ય દિન આ મનાય છે આમાં. તો એના વિશે આપણે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું વિશેષ મહત્વ છે. શ્રી યમુનાજી શ્રી આદિનારાયણના આનંદમય હૃદયમાંથી પ્રગટ થઈ રસ સ્વરૂપે તાપાત્મક સૂર્યમંડળમાં થઈ કલિંદ પર્વતને પાવન કરતાં કરતાં આ ભૂતલ ઉપર પધાર્યા. તેથી તે કાલિંદી પણ કહેવાય છે. શ્રી યમુનાજી શ્રી કૃષ્ણની આધિદૈવિક પુષ્ટિ શક્તિ વા પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. શ્રી યમુનાજી અનંત ગુણો વડે સુશોભિત છે. શ્રી યમુનાજી કૃપાના સાગર છે. ભક્તને આપ હંમેશા કૃપા દ્રષ્ટિથી નિહાળે છે. ભક્તના સુખનો વિચાર કરનાર પરમ દયાળુ છે. શ્રી યમુનાજી ધર્મરાજા એટલે કે યમરાજાના નાના બેન છે. સૂર્યપુત્રી છે. યમુનાજી યમ વત્તા ઉના બરાબર યમુના. જે યમ એટલે કે ધર્મરાજા યમરાજ અને ઉના એટલે નાની બેન એ શ્રી યમુનાજી છે. યમુનાજી પોતાના ભગવદીઓને પ્રભુ પાસે લઈ જઈ પ્રભુનો સમાગમ કરાવે છે. તેથી તેનું નામ યમુના. હવે તેમનું કશ્યપ ગોત્ર છે. યજુર્વેદ, ત્રિપર્વર અને મધ્યનંદીની તેમની વેદ શાખા છે. અને શ્રી યમુનાજીનું આ રીતે પ્રાગટ્ય થયું. તો શ્રી યમુનાજી પ્રાગટ્ય આધિદૈવિક સ્વરૂપ શ્રી ઠાકોરજીના ડાબા વક્ષસ્થળમાંથી થયું છે. જ્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીએ પૃથ્વી પરના જીવોના ઉદ્ધાર માટે પોતાની સમગ્ર લીલા સૃષ્ટિને પ્રગટ કરવાની ઈચ્છા કરી ત્યારે પૃથ્વી પર વ્રજમંડળમાં યોગ્ય લીલા સ્થળના નિર્માણ માટે સર્વપ્રથમ શ્રી યમુનાજીને આજ્ઞા કરી પધારવા. આથી શ્રી યમુનાજી જ્વલ સ્વરૂપે કલિંદ પર્વતના શિખરનું અવલંબન લઈ પૃથ્વી પર પધાર્યા અને ત્યાંથી વ્રજમંડળમાં પધાર્યા. આ સ્વરૂપ આધિભૌતિક છે. શ્રી આચાર્ય ચરણે નિત્ય લીલા સ્થિત 4 યુથાધિપતિનું વર્ણન કર્યું. લીલામાં મુખ્ય 4 યુથ છે. એમાં શ્રી સ્વામિનીજીનું, શ્રી ચંદ્રાવલીજીનું, શ્રી રાધા સહચરીજીનું અને શ્રી યમુનાજીનું. તો આ સર્વ ત્રણેય લોકને ત્રણેય ભુવનને પાવન કરે છે આ શ્રી યમુનાજી. સાત્વિક, રાજસ અને તામસ. તો શ્રી યમુનાજીના 8 ઐશ્વર્ય સમાયેલા છે. એમાં પહેલું ઐશ્વર્ય સાક્ષાત લીલા ઉપયોગી દેહ. પછી એટલે કે તનુ નવત્વ, સર્વાત્મ ભાવ, આ એમનું પ્રથમ ઐશ્વર્ય છે. પછી બીજું ભગવાનમાં પ્રીતિ વધારવી, ભક્તિ વધારવી. જે ભક્ત હોય એનામાં એ ભગવાનમાં પ્રીતિ શ્રી યમુનાજી વધારે, ભક્તિ વધારે. ત્રીજું ભગવાનની પ્રાપ્તિમાં જે વિઘ્નો હોય તેને શ્રી યમુનાજી દૂર કરે. ચોથું ઐશ્વર્ય ભગવાન જેવા યમુનાજીમાં જ્ઞાન વગેરે 6 ધર્મો રહેલા છે. પાંચમું ઐશ્વર્ય ભક્તોના દોષોનું નિવારણ કરે છે. છઠ્ઠું ઐશ્વર્ય સેવા ઉપયોગી દેહ સંપાદન કરે છે સેવા માટે. સાતમું ઐશ્વર્ય પોતાના સેવનથી વ્રજભક્તો જેવા જીવને ભગવાનના કૃપાપાત્ર બનાવે છે. આઠમું ઐશ્વર્ય પોતાના અંદર પ્રભુનું શ્રમજલ આવેલું છે. લીલા વખતે તેનો સંબંધ ભક્તોને કરાવે છે. આ દિવ્ય સ્વરૂપ આ શ્રી યમુનાજી સ્વાધીન વલ્લભા છે. શ્રી યમુનાજીમાં સુંદરતાની સીમાનો પાર નથી. અનંત ગુણો વડે સુશોભિત શ્રી યમુનાજી ઈચ્છિત ફળના દાતા, સમસ્ત સિદ્ધિઓ આપનારા છે. મુકુટ કાછનીનો શૃંગાર ધરનાર, શ્રી કૃષ્ણચંદ્રની શોભા ધારણ કરવાવાળા શ્રી યમુનાજી છે. શિવ, બ્રહ્મા, દેવો પણ આપની સ્તુતિ કરે છે. શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન અષ્ટસખામાંના એવા ગોવિંદદાસજીને પણ થયા હતા. તેઓ કદી શ્રી યમુનાજીમાં પગ પણ મૂકતા નહીં. કેમ કે આપણામાં યમુના પાન અને ગંગા સ્નાનનું મહત્વ બતાવ્યું છે. ભાઈ બીજના યમુનાજીનું ઘણું મહત્વ છે. ભાઈ બહેન સાથે સ્નાન કરવાથી યમના પાસમાંથી મુક્ત થવાય છે. યમુનાજીએ
પોતે પોતાના વીર યમરાજ પાસેથી વરદાન માગ્યું, તે પણ આપણા જેવા જીવો ઉપર કૃપા કરવા. મોર મુકુટ કાચનીનો મુકુટ શૃંગાર ધારણ કરેલા, શ્રી હસ્તમાં કમલની માળા ધારણ કરેલા કૃપાળુ યમુના મૈયા શ્યામ વર્ણના છે. શ્રી કૃષ્ણ પણ શ્યામ છે અને આપે પણ શ્યામ વર્ણ ધારણ કર્યો. કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે, કૃષ્ણ લીલામય કૃષ્ણ સુખ કંદની. આવા શ્રી યમુનાજી શ્રી કૃષ્ણ ભગવાનના ચતુર્થ પટરાણી છે. આવા 14 ભુવનના માત શ્રી યમુનાજીને આપણે સાક્ષાત દંડવત પ્રણામ કરીએ. હવે બીજું યમુનાજીની અંદર ખાસ તો આચાર્યચરણ શ્રી મહાપ્રભુજી આપણને યમુનાષ્ટકની અંદર સમજાવે છે કે ન જાતું યમ યાતના ભવતી તે પયઃ પાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દૃષ્ટાનપી. શ્રી યમુનાજી અને જીવાત્મા વચ્ચે માતા પુત્રનો સંબંધ છે. આપણું શરીર પંચમહાભૂતો જેવા કે પૃથ્વી, જલ, આકાશ, વાયુ અને અગ્નિથી બનેલું છે અને પ્રકૃતિ કહેવાય છે. તે પંચમહાભૂતોમાં એક તત્વ જલ પણ છે. શ્રી યમુનાજીનું પણ જલ સ્વરૂપ છે. જીવાત્મા જ્યારે શ્રી યમુનાપાન કરે છે ત્યારે તે પૈપાન માતાનું જ પૈપાન છે. એટલે યમદેવ તે જીવને અંત સમયે યમયાતનાનો દંડ પણ આપતા નથી. જેમ સંતાનના અંશરૂપે માતા પિતા હોય, તેમ આપણા જળના અંશરૂપે શ્રી યમુનાજી સાથે માતા પિતાનો સહજ સંબંધ છે. ગોપી સંહિતામાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રી યમુનાજીનો માતૃત્વ પ્રત્યેનો જે હૃદયંગમ અને સંકર્ષણ લગાવ છે તે અદ્ભુત છે. સ્નેહ વાત્સલ્યની એ રસ નિષ્પત્તિ ઘૂંટે ઘૂંટે પિતાએ તૃપ્ત થવાતું નથી. શ્રી યમુનાજીએ તેમાં એટલી બધી મધુરતા અને મીઠાશ મૂકી કે તેને વારે વારે એ રસ નિષ્પંદન તરફ ખેંચાય તેનું પાન કરવા તલપાપડ થવું પડે છે. તો આવા શ્રી યમુનાજીના આપણે બને તેટલા ગુણગાન, યમુનાજીના 41 પદ કે યમુનાષ્ટકના પાઠ બને તેટલા નિષ્કામ ભાવે, કોઈ પણ સ્વાર્થ કે કોઈ પણ આશા રાખ્યા વગર નિષ્કામ ભાવે કેવલ પ્રભુમાં પ્રીતિ થાય અને નંદનંદન શ્રી ગોવર્ધન ધરણમાં આપણો ભાવ જળવાઈ રહીએ એ હેતુથી આપણે યમુનાષ્ટકના અને 41 પદના જેટલા બને એટલા પાઠ તે દિવસે કરીએ. કારણ કે પુષ્ટિ માર્ગમાં પ્રાણરૂપ 16 ગ્રંથોમાં શ્રી યમુનાષ્ટકનું સ્થાન પ્રથમ છે. એટલે જ 16 ગ્રંથોનું એ મંગલાચરણ છે. શ્રી મહાપ્રભુજીની સર્વપ્રથમ રચના એટલે એ સ્ત્રોત શિરોમણી છે. ભગવદીય રતિ ભગવત પ્રેમના અમૃત રસથી પરિપૂર્ણ મંગલમય સુવર્ણ કુંભની સ્થાપના રૂપ છે. તેમાં જ્ઞાન કે મોક્ષના સ્વરૂપનું વિવેચન નથી, યોગ સિદ્ધિઓની પણ ચર્ચા નથી, ધર્મ અર્થ કામ નથી. તેમાં ભગવદીય સૃષ્ટિનું વર્ણન છે. કેમ કે પ્રભુ સ્મરણ એ ધર્મ, પ્રભુ પ્રીતિ એ અર્થ, પ્રભુ દર્શનની લાલસા એ કામ અને પ્રભુના આનંદ સ્વરૂપનો અનુભવી મોક્ષ. આ સર્વ પુરુષાર્થનું ફળ શું? ભગવદીયત્વ. તો આ રીતે યમુનાષ્ટકમાં વિશેષ શ્રી મહાપ્રભુજીએ બધું કહી દીધું અને 41 પદોમાં પણ ઘણું બધું કહેવાયેલું છે. તો એવા સાક્ષાત શ્રી યમુના મહારાણી 16 વર્ષનું રૂપ ધારણ કરી અને શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા અને ત્યારે આપણે યમુનાષ્ટકનું આપણે શ્રાવણ સુદ 30 ઠકુરાણી 30 તરીકે ઓળખાય છે. ત્યારે યમુનાષ્ટક ગાન કરી ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી આ રચના કરી હતી. તો આપણે પણ એવા શ્રી યમુનાજીનું જેટલું બને એટલું જપપાઠ નિષ્કામ ભાવે અને પૂર્ણ ભાવથી આપણે કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.